નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુરમાં અનુસૂચિત જાતિ મંડળીની આશરે 80 વીઘા જમીનને લઈ ગંભીર વિવાદ સામે આવ્યો. મંડળીના સભ્યોએ જાણીતા બિલ્ડર ઝાકીર ગાંધી પાસે ખોટા પ્રોપર્ટી કાર્ડના આધારે કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે. પીડિતનો દાવો છે કે વર્ષ 2085થી જમીન સરકારી રેકોર્ડમાં મંડળીના નામે નોંધાયેલી છે. તેમ છતાં કથિત રીતે ગેરકાયદેસર કબજો કરીને મિલનું બાંધકામ કરવામાં આવ્યું. ખેડૂતને ધાક ધમકી આપી ખેતી કરતા રોકવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે સરકારી રેકોર્ડના આધારે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આ જમીન રાધનપુરની સીમના ખાતા નંબર 714માં આવેલી છે. 1984માં આ દરેક જમીન નવા બસ્તકથી ફાજલ થયેલ છે, શ્રી સરકાર દાખલ થઈ છે. ત્યારબાદ 1985માં આ જમીન રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી છે. તે દિવસથી આજ દિવસ સુધી લેટેસ્ટ ઉતારા માલિકી હક અનુસૂચિત જાતિ મંડળીનો બોલે છે. તેમ છતાં આ જમીનને ગામતળમાં લઈ અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી આ જમીન હડપ લેવાના આશયથી આ બધું ખોટું કાવતરું રાધનપુરના જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે. તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સદરહુ રેકર્ડની તપાસણી થાય એવી અમારી માંગ છે. હા, અવારનવાર જે તે લુખા તત્વો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે. અહીંયાથી અમને ઉઠી જવા માટે, ખેડ ના કરવા માટે, તમારી માલિકી છોડી દો એના માટે પણ અમને વારંવાર કહેવામાં આવે છે. હા, સંબંધિત તંત્રની રજૂઆત છે કે આના સામે અમને ન્યાય મળે અને જે ખોટા છે તેને ખોટા સાબિત કરીને અમને ન્યાય અપાવે. મારું ગામ રાધનપુર અને નામ છે વિરચંદભાઈ લવજીભાઈ મકવાણા. અમારે અનુસૂચિત જાતિની મંડળીની ઝાકીર ગાંધીએ જમીન અમારી પચાવી પાડવા અને એમના ગુંડા તત્વ લઈને અમને રોકવા, અમારે ખેડ કરવા દેતા નથી. અને અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં એ બધી લઈને અમારી 80 વીઘા જેવી જમીન એ દબાણ કરીને બેઠા છે, જેથી સરકાર નોંધ લે બરાબર અને અમારા પ્રત્યે કાંક લમણો રાખીને સારી રીતે અમને ન્યાય આપે બરાબર. એના પછી અમે એ કહીએ છીએ કે જેમના કોઈ સરકારી અધિકારી એમને ધ્યાનમાં લઈ અમારા અમે લમણો રાખીને ઝાકીર ગાંધી અમે તણાય નહીં, જેથી અમારું ખરાબ ના થાય. બિલ્ડરે તો ઘણા ખોટા કરેલા છે બરાબર. અમારી અનુસૂચિત જાતિની મંડળીમાં એને મિલ પણ બાંધી દીધેલી છે બરાબર. ખોટા બોગસ પ્રોપર્ટી કાર્ડ કરી અને અમારે નુકસાન પહોંચાડેલું છે. એના માટે સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને ન્યાય રાધનપુરમાં અમને ન્યાય અપાવે.